नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाय विभाव निदाताय। समंत भद्र स्वामी विरचित रत्नकरंडक श्रावकाचार અને એમાં આચાર્ય શ્રી પ્રભાચંદ્રજીની ટીકા છે અને એનું ગુજરાતી ભાષાંતર છોટાલાલભાઈએ કર્યું છે. તો રત્નકરંડક શ્રાવકાચારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ત્રીજો ચારિત્ર અધિકાર, સમ્યક દર્શન અધિકાર, સમ્યક જ્ઞાન અધિકાર અને ત્યાર પછીથી હવે આ ત્રીજો અધિકાર ચારિત્ર અધિકાર. એની પહેલી ગાથા એટલે કે સળંગ ગાથા 47. મોહ તિમિરા પરણે મોહ તિમિર અપરણે દર્શન લાભાત પ્રસંગાન રાગ દ્વેષ નિવૃત્તિ ચરણમ પ્રતિપદ્યતે સાધુ. હવે ચારિત્ર રૂપ ધર્મનું વ્યાખ્યાન કરવા ઈચ્છનાર કહે છે એમ કરી અને આ 47મો શ્લોક કયો અને એના અન્વયાર્થમાં કહે છે કે મોહ તિમિર અપરણે દર્શન મોહરૂપી અંધકાર દૂર થતા. દર્શન મોહરૂપી શ્રદ્ધામાં મિથ્યાત્વ મોહ એવો અંધકાર દૂર થયો એટલે સમ્યક દર્શન થયું. દર્શન મોહરૂપી અંધકાર દૂર થતા દર્શન લાભાત એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિથી અવાપ્ત સંજ્ઞાન એમ અહીંયા કહ્યું ને, દર્શન લાભાત અવાપ્ત સંજ્ઞાન એટલે દર્શન સમ્યક દર્શન, સમ્યક દર્શનની પ્રાપ્તિથી જેને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે, અવાપ્ત સંજ્ઞાન, તેઓ એટલે સાધુ એટલે ભવ્ય જીવ રાગ દ્વેષ નિવૃત્તિ, રાગ દ્વેષની નિવૃત્તિ માટે, રાગ દ્વેષને દૂર કરવા માટે ચરણમ પ્રતિપદ્યતે સમ્યક ચારિત્ર ધારણ કરે છે. દર્શન મોહરૂપી અંધકાર દૂર થતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. ત્યારે જેને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવો ભવ્ય જીવ, એવો સાધુ મુનિ ભવ્ય જીવ લીધો છે. એટલે અહીંયા તો ચારિત્રની વાત છે, તો 5મા ગુણસ્થાનથી ચારિત્રની વાત તો શરૂ થાય. એટલે એવો શ્રાવક અને મુનિ બંને એ રાગ દ્વેષની નિવૃત્તિ માટે, રાગ દ્વેષને દૂર કરવા માટે, એટલે કે પોતાના પરિણામ હવે એવા રાગ દ્વેષના થાય નહીં. રાગ દ્વેષની નિવૃત્તિ એટલે જે પૂર્વે રાગ દ્વેષ થઈ ગયા એ તો થઈ ગયા, એને કારણે આશ્રવ થવાના હતા તે થઈ ગયા અને બંધ પણ થઈ ગયા. પણ હવે નવા રાગ દ્વેષ ઉત્પત્તિ ન થાય એમ નિવૃત્તિ માટે, રાગ દ્વેષને દૂર કરવા માટે એ શું કરે છે તો કે સમ્યક ચારિત્ર ધારણ કરે છે. બીજી રીતે કહીએ તો આમાં એક વાત પણ સાથે આવી ગઈ કે સમ્યક ચારિત્ર હંમેશા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત જ હોય, એ પછી જ સમ્યક ચારિત્ર હોય, એ સિવાય કોઈ ચારિત્ર હોતું નથી. કેમ કે એને ક્રમમાં પણ જોઈએ તો ત્રીજા ક્રમે લીધું. ટીકામાં કહે છે કે ચરણમ હિંસા આદિથી નિવૃત્તિ રૂપ ચારિત્રને, ચરણમ ચારિત્ર, હિંસા આદિથી નિવૃત્તિ રૂપ ચારિત્રને,
સ્વીકારે છે, પ્રતિપદ્યતે સ્વીકારે છે, ધારણ કરે છે. કોણ એવા ચારિત્રને ધારણ કરે છે અને શા માટે કરે છે? બે પ્રશ્નો છે ને. એવા ચારિત્રને હિંસા આદિથી નિવૃત્તિ રૂપ, હિંસા આદિ શબ્દ પડે છે એટલે એમાં બાકી બીજું બધું સમજી લેવાનું. આપણે 5 અણુવ્રતની વાત કરીએ છીએ, 5 મહાવ્રતની વાત કરીએ છીએ, તો એમાં જે ભાવ જે છે એ બધાથી નિવૃત્તિ રૂપ ચારિત્રને સ્વીકારે છે. અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ બધું હિંસા આદિ કહ્યું એટલે હિંસાની સાથે બધું આવી જાય. તો એ બધાને છોડવા માટે, એનાથી રહિત થવા માટે એની નિવૃત્તિ રૂપે જે કરે છે તે ખરેખર ચારિત્ર છે. એની નિવૃત્તિ રૂપે શું પછી રહ્યું બાકી? તો કે સ્વભાવ ભાવે થાય છે અને બહારમાં પણ એ જ રીતે એવા નિમિત્ત હોય છે. તો હિંસા આદિથી નિવૃત્તિ રૂપ ચારિત્રને સ્વીકારે છે, ધારણ કરે છે. કોણ તે? સાધુ ભવ્ય જીવ. કેવો ભવ્ય જીવ? કે છે કે અવાપ્ત સંજ્ઞાન, જેને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવું. શા કારણથી સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે? તો ફરી પાછી એ જ વાત લીધી, પહેલા જે વાત અગાઉ લીધી હતી એ રીતે સમ્યક જ્ઞાન વખતે પણ એ વાત લીધી હતી કે સમ્યક દર્શન ની સાથે પ્રાપ્તિ થઈ છે. એટલે અહીંયા પણ એ જ વાત આવે છે. સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવું. સાથી શા કારણથી? તો કે છે કે સમ્યક દર્શન પ્રાપ્તિથી, દર્શન લાભાત, સમ્યક દર્શનનો લાભ, સમ્યક દર્શન થયું છે એટલે એ સમ્યક જ્ઞાન સહિત છે અને એવો જીવ હવે આ ચારિત્ર અંગીકાર કરે છે. વળી પણ કહે છે કે તેની પ્રાપ્તિ પણ તેને શું થતા થઈ? સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થઈ? તો કે મોહ તિમિર અપહરણે, મોહ અને દર્શન મોહ એટલે દર્શન મોહ, મિથ્યાત્વ, વિપરીતતા. મોહ એટલે દર્શન મોહ રૂપી અંધકાર તે દૂર થતા, અર્થાત યથાસંભવ તેનો ઉપશમ ક્ષય કે ક્ષયોપતમ થતા, મોહનો એવો ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ થતા, અથવા તો મોહ એટલે દર્શન એ અને ચારિત્ર મોહ, દર્શન મોહ અને ચારિત્ર મોહ એ રૂપ અંધકાર, એ તિમિર એ દૂર થતા જ્ઞાનાવરણ આદિ, એટલે જ્ઞાન માટેના આવરણો, સમ્યક જ્ઞાનને પ્રગટ ન થવા દેવા વાળા આવરણો એ પણ દૂર થતા, એ બંને દૂર થતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. આનો અર્થ એ છે કે દર્શન મોહ દૂર થતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાનાવરણ આદિ રૂપ અંધકારનો નાશ થતા સમ્યક દર્શનની એટલે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિથી આત્મા સમ્યક જ્ઞાની થાય છે. જો વાસ્તવમાં તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ બંને સાથે જ હોય છે, છતાં પણ એમાં કારણ કાર્યનો ભેદ પાડવામાં આવે છે. કેમ કે સમ્યક જ્ઞાન છે તો એ સમ્યક દર્શન પૂર્વક છે, સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન છે. આપણે પ્રક્રિયાનો વિચાર કરીએ તો પણ આપણે એમ કહીએ છીએ કે સામાન્ય અવલોકન એવું પ્રતિભાસ અને પછી એ પ્રમાણે એવું વિશેષતાથી જ્ઞાન, એટલે એ સમ્યક દર્શન. જે પ્રતિભાસ જે છે, જે ભાન છે આત્માનું, એ જ મૂળ શ્રદ્ધાનું કારણ છે. કેમ કે જ્ઞાન છે એની તો તારતમ્યતા બધાને જુદી જુદી. કોઈ તિર્યંચને સમ્યક તો થાય તો એને પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે અને સાથે જેટલો સમય એ રીતે રહે છે તો એટલું સમ્યક ચારિત્ર પણ છે. પણ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો વિચાર કરીએ તો તિર્યંચને પણ થાય. તો એને જે સમ્યક દર્શન એટલે કે સામાન્ય અવલોકન પ્રતિભાસ થયો, પોતાના આત્માનો જે પ્રતિભાસ થયો, એવો જ પ્રતિભાસ મનુષ્યને પણ હોય. દેવને થાય તો દેવને સમ્યક દર્શન થાય તો એને પણ એમ જ હોય.
એટલે એ પ્રતિભાસ તો બધાનો સરખો છે, બધા સમ્યક દ્રષ્ટિને એ તો બધાને સરખું છે, પણ જ્ઞાનની તારતમ્યતામાં બધાને ફેર છે. જ્ઞાન સમ્યક છે પણ છતાં એની તારતમ્યતામાં ફેર છે. તેવી રીતને ઓછું છે, મનુષ્યને કદાચ કંઈક વધારે છે. અને પછી કેવળી ભગવાનનો વિચાર કરીએ તો એમને તો કેવળ જ્ઞાન છે, એમને તો કેવળ જ્ઞાન છે. એટલે પેલું જે દર્શન કહ્યું, જે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, તો પોતાનો પ્રતિભાસ છે ને, પોતે ભગવાન આત્મા, એ આત્માનો જે પ્રતિભાસ છે તો બધાને સરખો જ થાય છે. જેવો આત્મા છે એવો જ પોતાને પ્રતિભાસ થાય છે. એટલે એ મૂળ શ્રદ્ધાનું કારણ તો એ છે. સાથે રહેલું જ્ઞાન તો છે, પણ સાથે મૂળ વાત તો એ છે કે પ્રતિભાસ થયો એટલે આ હું, આવો હું. એ પ્રતિભાસ જે છે એ મૂળ શ્રદ્ધાનું કારણ છે. એટલે એ જ સમ્યક શ્રદ્ધાનું છે. એટલે પહેલું હંમેશા એ રીતે લેવાય કે સમ્યક દર્શન, સામાન્ય અવલોકન, પ્રતિભાસ, અને એ શ્રદ્ધાનું, સમ્યક શ્રદ્ધાનું કારણ છે એ, અને સાથે રહેલું જ્ઞાન. એટલે પછી જ્ઞાન એને એના પછી લેવામાં આવે છે. વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ કે જ્ઞાન પ્રક્રિયા જ્યારે થતી હોય છે ત્યારે પહેલા સામાન્ય અવલોકન થાય છે કોઈ પણ પદાર્થનું, અને પછી વિશેષતાથી જે જણાય છે તેને જ્ઞાન કહીએ છીએ. એટલે એમ દર્શન અને જ્ઞાન એ બંને સાથે છે. અને જે દર્શન છે એ જ કારણ શ્રદ્ધાનું છે. એટલે સમ્યક્ત્વ જ્યારે કહીએ છીએ ત્યારે તો બધા એમાં સમાય છે. સમ્યક દર્શન કહીએ છીએ ત્યારે સમજવાનું કે એ સમ્યક દર્શન કહ્યું ત્યારે એકલો સામાન્ય અવલોકન પ્રતિભાસ નથી, સાથે જ્ઞાન પણ છે. અને જેટલો સમય એ રહ્યો એકનું ચારિત્ર પણ છે. ત્યારે ફક્ત સમ્યક દર્શન તરીકે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે પણ એમ જ સમજવાનું કે સમ્યકત્વની જ વાત છે. અહીંયા જુદી પાડીને વાત લેવી છે કે સમ્યક દર્શન જે છે એ સમ્યક જ્ઞાનનું કારણ છે. એમ કહ્યું તો એને આપણે સમજી રહ્યા છીએ કે પહેલા જે થાય છે તે આવો પ્રતિભાસ થાય છે, આવો પ્રતિભાસ થાય છે. અને સાથે એવું જ્ઞાન છે. જ્ઞાન શેનું છે? તો અંદરમાં જે પોતાના અનંત ગુણ છે એનું ભવન જે છે એનો અંશ પોતાને પ્રગટે છે. બધા ગુણોનું ભવન જે 40 છે એનો અંશ પોતાને પ્રગટ થાય છે. એટલે એ બધાનું જ્ઞાન, બધાની અનુભૂતિ, એવું એ જ્ઞાન છે. તો એ જેમ છે તેમ પોતાના આત્માનું એને જ્ઞાન પણ સાથે હોય છે. એટલે એ જ્ઞાનનો ઉઘાડ એનો જે થયો છે એને આપણે સમ્યક જ્ઞાન કહીએ છીએ. અહીંયા કહે છે કે દર્શન મોહ દૂર થતા. હવે દર્શન મોહ દૂર થતા એમ વાત લીધી એટલે એ તો એ તો મોહનીય કર્મની વાત આવી. તો વસ્તુ સ્થિતિ એવી છે કે જ્યારે એવો દર્શન મોહ, એટલે મોહ અનેક પ્રકારે એને જગતના પદાર્થો પ્રત્યે જે મોહ વર્તે છે, મિથ્યાત્વ વર્તે છે, એ દૂર થાય છે. એ જ વખતે જ્યારે આત્મા તરફ વળે છે ત્યારે એનું મિથ્યાત્વ ચાલ્યું જાય છે. એટલે એ દર્શન મોહ દૂર થતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને એમાં દર્શન અને જ્ઞાન ગુણની વાત આવી ગઈ, શ્રદ્ધા ગુણની પણ વાત આવી ગઈ. તો કે છે કે આનો અર્થ એ છે કે દર્શન મોહ દૂર થતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને જ્ઞાનાવરણ આદિક રૂપ અંધકારનો નાશ થતા સમ્યક દર્શનની પ્રાપ્તિથી આત્મા સમ્યક જ્ઞાની થાય છે. એટલે ફરી પણ એ રીતે જ લીધું. એટલે સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાનની પ્રાપ્તિથી આત્મા સમ્યક જ્ઞાની થાય છે. જ્ઞાનાવરણનો અભાવ થતા, ક્ષણોક્ષમ થતા જે જ્ઞાન ઉત્પન્ન થાય એટલે પ્રગટ થાય. જ્ઞાન નવું કાંઈ ઉત્પન્ન થતું નથી, જ્ઞાન તો છે જ, એનું તો પરિણમન સતત ચાલી જ રહ્યું છે. પરંતુ હવે જે વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે તે સમ્યક દર્શનના પ્રસાદથી સમ્યક નામ પામે છે. કે દર્શન સમ્યક છે એટલે જ્ઞાન સમ્યક જ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. હવે જ્ઞાનને સમ્યક જ્ઞાન આપણે કહીએ છીએ. હવે જે બધું જ્ઞાન છે એ બધું સમ્યક જ્ઞાન છે. અને આવો આત્મા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત જે છે તે આત્મા હવે એ વખતે જેટલો સમય રહે છે પોતાના આત્માની અનુભૂતિ કરે છે, એ વખતે આનંદ વગેરે છે એ પણ ચારિત્રનો જ અંશ છે. પણ એ થયા પછીથી, સવિકલ્પ થયા પછીથી એને ખ્યાલ આવે છે કે પોતાના સ્વરૂપમાંથી જ આનંદ, સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલે એ જ ચારિત્ર છે. તો એવા ચારિત્રનો પુરુષાર્થ કરે છે. તો
કે છે કે અને આવો આત્મા ચારિત્ર મોહનો નાશ થતા, કેમ કે જયારે દર્શન મોહની જયારે ગયું છે તો સાથે ચારિત્ર મોહની કર્મની પહેલી અનંતાનુબંધીની પ્રકૃતિ પણ ગઈ છે. એટલે હવે એને વિપરીતતા નથી, હવે એને કોઈ જાતની વિપરીતતા રહી નથી. એ વખતે હવે એને અનંતાનુબંધીના બંધ પડે એવા કષાયો થતા નથી. એટલી વાત પણ સાથે કરે છે કે અને આવો આત્મા ચારિત્ર મોહનો નાશ થતા, એટલે ચારિત્ર મોહની પહેલી ચોપડી ગઈ એનો નાશ થતા ચારિત્ર અંગીકાર કરે છે. એટલે ચોથે ગુણ સ્થાને આવે છે, અનંતાનુબંધી ની ચોપડી જાય છે અને એને એ અનંતાનુબંધી કર્મની ચોપડી જાય છે એ તો નિમિત્તનું કથન છે, પરંતુ મૂળ તો એની દશા કેવી થાય છે, એની દશા કેવી છે, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાન સહિત જે એની દશા છે, તો એ હવે ચારિત્ર અંગીકાર કરે છે. એટલે કે હવે દેશ વ્રત અંગીકાર કરે છે કે સકલ વ્રત અંગીકાર કરે છે. એટલે શ્રાવક થાય છે કે સીધો જ એ પછી મુનિ પણ થાય, અથવા તો શ્રાવક થાય અને પછી આગળ વધીને મુનિ થાય. તો કે છે કે શા માટે એમ કરે છે? પ્રશ્ન પાછો મૂક્યો, એવું શા માટે? તો કે છે કે રાગ દ્વેષની નિવૃત્તિ માટે, રાગ દ્વેષની નિવૃત્તિ માટે તે ચારિત્ર ગ્રહણ કરે છે. આખી ટીકાને કઈ રીતે સમજાવી છે આપણને ખ્યાલ આવે કે વસ્તુ સ્વરૂપ આ રીતે જ છે, આખો ક્રમ પણ આ રીતે જ છે. કોઈ પોતાની મતિ કલ્પના એમ માને કે અમે ચારિત્રનો પુરુષાર્થ કરીએ છીએ, તો એમ હોતું નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક ચારિત્રનો પુરુષાર્થ હોય છે. ભાવાર્થમાં કહે છે કે મિથ્યાત્વ રૂપ અંધકાર દૂર થતા દર્શન મોહનીય અને અનંતાનુબંધી કષાય, એટલે ચારિત્ર મોહનીયનો એ ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થતા પહેલા એનો ઉપશમ થાય છે, અંતર્મૂર્ત સુધી એ ઉપશમ રહે અને પછી ક્ષયોપશમ થાય છે, અથવા તો કોઈકને ક્ષય પણ થાય છે. તો એમ થતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાથી જેનું જ્ઞાન સમ્યક જ્ઞાન થયું છે તેવો ભવ્ય આત્મા રાગ દ્વેષને દૂર કરવા માટે ચારિત્ર અંગીકાર કરે છે. અહીંયા કહે છે કે આ શ્લોકમાં આચાર્ય ભગવાને મુખ્ય બે બાબતો દર્શાવી છે. પહેલી વાત એ છે કે ચારિત્ર ધારણ કરનારની યોગ્યતા, અને બીજી વાત એ કે ચારિત્ર ધારણ કરવાનો ઉદ્દેશ, એનું કારણ, ચારિત્ર શા માટે ધારણ કરે છે. ચારિત્ર ધારણ કરનારની યોગ્યતામાં શું કહ્યું? સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન. અને એનો ઉદ્દેશ અથવા તેનું પ્રયોજન શું છે ચારિત્ર ધારણ કરવાનું? તો કે રાગ દ્વેષ રહિત થવું છે, રાગ દ્વેષને દૂર કરવા છે. બે વાત કરી દીધી. જ્યારે જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે જ તે સમ્યક ચારિત્ર ધારણ કરવાને પાત્ર બને છે. તે સિવાય તેનું ચારિત્ર મિથ્યા ચારિત્ર નામ પામે છે. સમ્યક દર્શન વિના ચારિત્ર મિથ્યા ચારિત્ર કહેવાય. કદાચ એને શુભ ભાવ કહેવાય, પણ ચારિત્ર તો ન કહેવાય, સમ્યક ચારિત્ર ન કહેવાય. રાગ દ્વેષ આદિનો અભાવ કરવો, રાગ દ્વેષ આદિનો અભાવ કરવો તે સમ્યક ચારિત્ર ધારણ કરવાનો ઉદ્દેશ છે. એ માટે એ ચારિત્ર અંગીકાર કરવામાં આવે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ગાથા 37-38 ની અંદર એ વાત આવે છે. આગળ કહે છે કે જેમ જે સમયે અંધકાર નાશ પામે છે તે જ સમયે પ્રકાશ ઉત્પન્ન થાય છે. અંધકારનો નાશ અને પ્રકાશનો ઉત્પાદ બંને એક જ સમયે હોય છે. તેવી રીતે તે જ પ્રમાણે જે સમયે દર્શન મોહ આદિનો અભાવ થાય છે તે જ સમયે સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. અને જે સમયે સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે તે જ સમયે પૂર્વનું મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, એટલે અજ્ઞાન મતિ શ્રુત જે અજ્ઞાન રૂપ હતું તે હવે સમ્યક રૂપ થાય છે. હવે જ્ઞાન એ સમ્યક થાય છે. જેમ મેઘપટલનો અભાવ થતાની સાથે જ, વાદળાનો અભાવ થતાની સાથે જ સૂર્યનો પ્રતાપ અને પ્રકાશ, સૂર્યનો તાપ આવે અને પ્રકાશ પણ આવે, બંને હોય ને, તો સૂર્યનો પ્રતાપ અને પ્રકાશ બંનેનો એકી સાથે આવિર્ભાવ થાય છે.
તેમ મિથ્યાત્વનો અભાવ થતાં જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની બંનેની એક સાથે પ્રાપ્તિ થાય છે. અને એને માટે સર્વાર્થ સિદ્ધિ માંથી વાત લેવામાં આવી છે. ત્યાં સર્વાર્થ સિદ્ધિ એટલે તત્વાર્થ સૂત્રની ટીકા છે, અદભુત ટીકા છે. હવે અહીંયા વિશેષની અંદર કહે છે કે જો કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એકી સાથે યુગપદ ઉત્પન્ન થાય છે તો પણ તે બંને અલગ અલગ છે, કારણ કે બંનેના લક્ષણ ભિન્ન ભિન્ન છે. સમ્યક દર્શનનું લક્ષણ શ્રદ્ધાન કરવું અને સમ્યક જ્ઞાનનું લક્ષણ જાણવું તે છે. આપણે એટલા માટે સ્પષ્ટતા કરી કે શ્રદ્ધાન એકલા એમને પહેલા સીધું શ્રદ્ધાન કેવી રીતે થઈ જાય, તો એ માટે જ આપણે એ વાતને લીધી કે જે શ્રદ્ધાન જે છે એ જ્ઞાન વિના નથી થતું. એ બધી જે વાત આપણે કરીએ છીએ તો વિશેષતાથી એ શ્રદ્ધાન અપેક્ષા એ વાત છે. પણ આત્માનું શ્રદ્ધાન જે છે તો એમાં એને જે પોતાનો સામાન્ય અવલોકન પ્રતિભાસ પોતાનો આ હું આવો હું એ જે છે એ એનું એવું શ્રદ્ધાન છે. એ શ્રદ્ધાન પછી સાથે એનું જ્ઞાન છે, એમાં અનુભૂતિ છે એ જ્ઞાનની પર્યાય છે. એમાં જેવું સ્વરૂપ છે અંદરમાં જે અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે અનુભવમાં આવે છે, અનુભૂતિ છે. બધું સાથે છે, સમજવાની તો અહીંયા તો વાત છે. એટલે કોઈ આમાં પ્રશ્ન નથી થતો કે જ્ઞાન વિના કેવી રીતે શ્રદ્ધાન થઈ. કેમ કે શ્રદ્ધાન તો એને પ્રત્યક્ષ છે. હા હું એવો જે પોતાનું જેવું સ્વરૂપ છે એવું શ્રદ્ધાન થાય છે, સામાન્ય અવલોકન થાય છે, એવો પ્રતિભાસ થાય છે. જેમ શ્રદ્ધા થાય છે, પ્રતિભાસમાં શ્રદ્ધા છે, પોતાની શ્રદ્ધા થઈ જાય છે કે આ હું. એટલે એ શ્રદ્ધાની સાથે જ્ઞાન છે. એટલે એમ નથી કે કાંઈ ખબર નથી ને ગમે તેમ ખોટી મતિ કલ્પનાએ શ્રદ્ધા કરી નાખી છે, એવી વાત નથી. આકાશના ફૂલ જેવી વાત નથી. અહીંયા કહે છે કે સમ્યક દર્શનનું લક્ષણ શ્રદ્ધાન કરવું અને સમ્યક જ્ઞાનનું લક્ષણ જાણવું તે છે. અને તે બંનેમાં કારણ કાર્ય ભાવનો પણ ભેદ છે. સમ્યક દર્શન કારણ છે અને સમ્યક જ્ઞાન કાર્ય છે. જેમ દીપકથી જ્યોતિ અને પ્રકાશ બંને એક સાથે પ્રગટ થાય છે. સળગાવીએ છીએ દીવો ત્યારે પ્રકાશ પણ થાય છે અને જ્યોતિ પણ છે, બંને એક સાથે થાય છે. તો પણ લોકો શું કહે છે? લોકો એમ કહે છે કે દીપકની જ્યોતથી પ્રકાશ થાય છે. તેમ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પણ જો કે એક સાથે ઉત્પન્ન થાય છે તો પણ તે બંનેમાં કારણ કાર્ય ભાવ છે. સમ્યક દર્શન કારણ, સમ્યક જ્ઞાન કાર્ય. અર્થાત સમ્યક દર્શનના નિમિત્તે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી સમ્યક દર્શન હોતું નથી ત્યાં સુધી સમ્યક જ્ઞાન કહેવાતું નથી. શ્રદ્ધા સમ્યક છે તો પછી એનું બધું જ્ઞાન જે છે એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એટલે પરમાર્થની આખી વાત છે. સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય. એના માટે અહીંયા જે આધાર તરીકે જે લેવામાં આવ્યું છે 6 ઢાળા છે એની ગાથા પણ લેવામાં આવી છે. અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો ની 34મી ગાથા પણ એમાં લેવામાં આવી છે. આપણે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો સ્વાધ્યાય કર્યો છે તો આપણે એમાં વધારે નથી જતા. એ વાત આપણે પહેલા પણ આવી ગઈ છે અગાઉ પણ સમ્યક જ્ઞાન વખતે પણ. તો અહીંયા હવે આગળ કહે છે કે સમ્યક દર્શનના નિમિત્તે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે જ્યાં સુધી સમ્યક દર્શન હોતું નથી ત્યાં સુધી સમ્યક જ્ઞાન કહેવાતું નથી. એટલે કહેવાનો આશય એ છે કે બંને સાથે જ હોય છે. અને એ સિવાય એવા સાચા શ્રદ્ધાન વિના જે કંઈ જ્ઞાન છે તે સમ્યક હોતું નથી. પોતાના આત્માના શ્રદ્ધાન વિના, સાચા અનુભૂતિ સહિતના શ્રદ્ધાન વિના એનું જ્ઞાન બધું જે છે તે સમ્યક જ્ઞાન કહેવાતું નથી. સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય. આ રીતે વાત કરી. તે રીતે 47મી ગાથા અહીંયા પૂરી થાય છે. અને હવે પછીથી આગળ બીજી ચારિત્ર્યની ગાથાઓ આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 47મી ગાથા સુધી રાખીએ છીએ.